ઉનાળુ વેકેશન પરિવારની સાથે ખુશીની પળો અને યાદગાર સફર બનાવવા માટે નીકળેલો એક પરિવાર, પરંતુ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ જ પ્રવાસ એક પરિવાર માટે અંતિમ ઉનાળુ વેકેશન બની જશે। હિમાચલ પ્રદેશમાં ભાવનગરના ફાટનાણી પરિવાર સાથે બનેલી એક ગમખ્વાર ઘટનાએ આખા શહેરને શોકમાં મૂકી દીધું છે। મનાલી તરફ જતા પરિવારનું વાહન ઊંડી ખાઈમાં ખાબકતા એક જ પરિવારના 5 સભ્યો અને ડ્રાઈવર સહિત કુલ 6 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે। આવો વિગતે વાત કરીએ આ હૃદયદ્રાવક ઘટનાની આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભાવનગરના લલિતભાઈ ફાટનાણી પરિવાર સાથે હિમાચલ પ્રદેશ પ્રવાસે ગયા હતા અને મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે મનાલી તરફ જતા સમયે ચંબા જિલ્લાના કિંકરી ગામ નજીક 28 નંબરના હાઈવે પર તેમનું વાહન અચાનક અકસ્માતગ્રસ્ત બની ખાઈમાં ખાબક્યું હતું। અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે ચીસો અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો અને ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન, પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। અકસ્માત સમયે વાહનમાં બાળકો સહિત કુલ 10 લોકો સવાર હતા, જેમાંથી 4 લોકોને ગંભીર ઇજાઓ સાથે બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને હાલ તેમની વધુ સારવાર માટે હિમાચલ પ્રદેશની મોટી હોસ્પિટલોમાં રેફર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। બચાવાયેલા લોકોમાં મયંકભાઈ લલિતભાઈ ફાટનાણી, ફોરમબેર મયંકભાઈ ફાટનાણી, જીયાંશ મયંકભાઈ ફાટનાણી અને પ્રિયાંશી પ્રિયંકભાઈ ભોપાણીનો સમાવેશ થાય છે। જ્યારે આ ગમખ્વાર અકસ્માતમાં લલિતભાઈ ફાટનાણી, સોનિયાબેન લલિતભાઈ ફાટનાણી, પ્રિયંકાબેન ભોપાણી, કાજલબેન ભોપાણી, દિવ્યાંશુ ભોપાણી અને વાહન ચલાવનાર ડ્રાઈવરના મોત થયાની માહિતી સામે આવી છે। સાંભળો આ સમગ્ર મામલે મૃતકના પરિવારજન શું કહી રહ્યા છે। આ જે કંઈ વ્યક્તિઓ ફરવા ગયેલ છે એ મારા વેવાઈ થાય છે। એમાં લલિતભાઈ ફતનાણી તેમજ તેમના ઘરના સોનાબેન ફતનાણી તેમજ તેના દીકરા મયંકભાઈ, એના ઘરના ફોરમબેન અને એક એનું બાળક હતું ભેગું નાનું એ, તેમજ તેના જમાઈ એની દીકરી અને 2 એના બાળકો, એ 9 જણ ફરવા ગયેલા અને ફરીને પરત આવતા મનાલીથી ડેલહાઉસી તરફ જતા હતા અને કાલ પરમથી રિટર્ન આવવાના હતા, પરંતુ રસ્તામાં અકસ્માત થતાં એમાંથી 5 જણનું મૃત્યુ થયેલ છે, જેમાં લલિતભાઈ તેમજ તેના ઘરના સોનાબેન, તેના દીકરી કાજલબેન, પ્રિયાંકભાઈ જમાઈ અને એનું એક બાળક દિયાંશ કરીને છે, એ 5નું મૃત્યુ થયેલ છે અને બાકીના 4 બચી ગયેલ છે। ત્યાં એ દવાખાનામાં દાખલ કરેલ છે અને કાયદાકીય રીતે જે કાંઈ છે અમને સરકાર તરફથી તમામ સહાય મળી રહી છે। એ લોકોનો સપોર્ટ બહુ સારો છે। સમાજના લોકો આગેવાનો બધા આગળ આવીને અમારી સાથે ઊભા છે, અમારા બધા દુઃખમાં સહભાગી થયેલ છે। તમામનો હું આભાર માનું છું। મંત્રી દ્વારા પણ સહાનુભૂતિ આપવામાં તમામ મંત્રી, ભાવનગરના અમારા સિંધી સમાજના તમામ ઉપપ્રમુખો અહીંયા હાજર રહેલ છે અને તમામે અમને સહાનુભૂતિ આપી છે અને અમારા દુઃખદ અવસરમાં અમને બહુ સાથ આપ્યો છે। તમામનો આભાર માનું છું। એક જ પરિવારના અનેક સભ્યોના મોતના સમાચાર સામે આવતા ભાવનગરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પરિવારજનો અને ઓળખીતાઓ માટે આ ઘટના હજુ પણ વિશ્વાસ બહારની બની રહી છે। ખુશીના વેકેશન માટે નીકળેલા પરિવાર પળવારમાં દુઃખના અંધકારમાં ગરકાવ થઈ ગયો છે અને આ સમગ્ર મામલે ભાવનગર પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સિજલબેન પંડ્યા સતત હિમાચલ પ્રદેશ પ્રશાસનના સંપર્કમાં રહ્યા છે। સાથે જ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાની ઓફિસ દ્વારા પણ ઘાયલોને યોગ્ય સારવાર માટે અને મૃતદેહોને ભાવનગર સુધી લાવવા માટે જરૂરી સહાયતા અને વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। સિંધુ સેના પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ચંદાણીએ પણ હિમાચલ પ્રશાસન સાથે સંકલન કરીને પરિવારને મદદ પહોંચાડવાના પ્રયાસો હાથ ધર્યા છે। આ સમગ્ર ઘટના ફરી એકવાર પહાડી વિસ્તારોમાં માર્ગ સુરક્ષા અને પ્રવાસ દરમિયાન સાવચેતી અંગે ગંભીર સવાલ ઊભા કરે છે, કારણ કે એક ક્ષણનો અકસ્માત આખા પરિવારનું જીવન બદલી નાખે છે। નમસ્કાર।